નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના અત્યંત ખાસ વિડીયોમાં। મિત્રો, શું તમારી સાથે પણ વારંવાર એવું બને છે કે સવારે ઊંઘ ખુલતા જ તમને એવું અનુભવવા લાગે છે કે જાણે આખું શરીર ખરાબ રીતે ભાંગી પડ્યું હોય, થાકેલું હોય અને એકદમ ભારે થઈ ગયું હોય તથા અંદરથી અજીબસી નબળાઈનો અહેસાસ સતત થઈ રહ્યો હોય? શું તમને એવું લાગે છે શરીર ઉઠવા માટે તૈયાર જ નથી, હાથ અને પગમાં જરાય તાકાત બચી નથી, ચાલવામાં સુસ્તી અને ઢીલાશ અનુભવાય છે અને મન કરે છે બસ પથારીમાં જ પડ્યા રહીએ અને કોઈ પણ કામમાં મન ન લાગે? શું તમારા શરીરના અલગ અલગ ભાગોમાં દરેક સમયે હળવો હળવો દુખાવો બન્યો રહે છે? સ્નાયુઓમાં ખેંચાણ જેવો અહેસાસ થાય છે, સાંધામાં અકળાણ રહે છે અને આખા શરીરમાં હળવો તણાવ કે જડતા અનુભવાય છે? જો તમે આ બધી જ સમસ્યાનો વારંવાર સામનો કરી રહ્યા છો તો તેને માત્ર સામાન્ય થાક સમજીને બિલકુલ નજરઅંદાજ ન કરો, કારણ કે આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા શરીરને અંદરથી ભરપૂર તાકાત અને સાચા પોષણની જરૂર છે। સૌથી સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ ખૂબ મોંઘી સારવાર, અડધી આયુર્વેદિક દવા કે કોઈ વિદેશી ટોનિક પર પૈસા ખર્ચવાની જરૂર નથી। આ તાકાત તમને તમારા પોતાના ઘરમાં રહેલી બે ખૂબ જ સસ્તી અને સરળતાથી મળતી વસ્તુઓમાંથી મળી શકે છે, જેને જો સાચા સમયે અને સાચી રીતે રોજ જે લેવામાં આવે તો શરીર ફરીથી પહેલાની જેમ મજબૂત, ચુસ્ત અને ઉર્જાથી ભરાઈ શકે છે। આ બંને વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે જોવામાં આ ભલે સામાન્ય લાગે, પરંતુ તેના ફાયદા કોઈ પણ મોંઘી સારવારથી બિલકુલ ઓછા માનવામાં આવતા નથી। પણ ભલે તમારી ઉંમર 40 વર્ષ હોય, 50 વર્ષ હોય, 60 વર્ષ હોય કે પછી 70 વર્ષની પણ વધુ કેમ ન હોય, આ બંને વસ્તુઓ શરીરમાં ફરી એ જ તાકાત અને એનર્જી પાછી લાવવામાં મદદ કરી શકે છે જે ક્યારેક 25 કે 30 વર્ષની ઉંમરે અનુભવાતી હતી। આ શરીરની અંદર રહેલા અંગોને મજબૂતી આપે છે, પાચન શક્તિને સુધારે છે, લોહીને સાફ રાખવામાં મદદ કરે છે અને નસોથી લઈને સ્નાયુઓ સુધીના દરેક ભાગને ફરીથી એક્ટિવ કરવાનું કામ કરે છે। જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન રોજ નક્કી કરેલા સમયે અને સાચી રીતે શરૂ કરી દેશો ત્યારે તમે પોતાને અનુભવશો કે તમારું શરીર દરરોજ પહેલાં કરતાં વધુ મજબૂત, સ્ફૂર્તિલું અને એક્ટિવ થતું જઈ રહ્યું છે। આનો ફાયદો માત્ર થાક અને નબળાઈને દૂર કરવા પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ શરીરની અંદર છુપાયેલી જૂની સમસ્યાઓ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે। શરીરમાં લાંબા સમયથી જમા થયેલી ગંદકી અને કચરો પણ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે અને શરીરના તમામ અંગોને ફરીથી નવી તાકાત અને નવી ઉર્જા મળવા લાગે છે। જે જરૂરી પોષક તત્વો અત્યાર સુધી તમારા શરીરને પૂરતી માત્રામાં નહોતા મળી રહ્યા, તેમની ઉણપ પણ નેચરલ રીતે પૂરી થવા લાગે છે। હવે તમારા મનમાં એ સવાલ જરૂર ઉઠતો હશે કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેને કયા સમયે તથા કઈ રીતે લેવી સૌથી સાચી રહેશે? આનો પૂરો જવાબ તમને આ વિડીયોમાં આગળ મળવાનો છે, તેથી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ, કારણ કે હું આગળ એક એક કરીને આ બંને વસ્તુઓ વિશે વિગતવાર બતાવીશ, જેથી તમે તમારી સેહતને ફરીથી પહેલા જેવી બહેતર બનાવી શકો। મારા વહાલા મિત્રો, આ જરૂરી માહિતીને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો, પરંતુ તેને તમારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ અને તમામ ઓળખીતાઓ સાથે પણ જરૂર શેર કરો, જેથી તેઓ પણ આનો પૂરો લાભ ઉઠાવી શકે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે પછી લખનૌથી જોડાયેલા છો? હું તમારી દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું, તમારા અભિપ્રાયની હંમેશા રાહ જોઉં છું। તો ચાલો હવે જાણીએ કે આખરે તે પહેલી વસ્તુ કઈ છે અને તેને કયા સમયે તથા કઈ રીતે ઉપયોગમાં લેવી જોઈએ। જે પહેલી વસ્તુ વિશે હું તમને જણાવવા જઈ રહી છું તેનું નામ છે મગફળી। જી હા મિત્રો, એ જ મગફળી જેને આપણે નાનપણથી ખાતા આવ્યા છીએ અને જેને ઇંગ્લિશમાં ગ્રાઉન્ડ નટ કે પીનટ્સ પણ કહેવામાં આવે છે। આ બજારમાં અલગ અલગ રંગો, આકાર અને ઘણી જાતોમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે, પરંતુ જ્યારે પણ તમે તેને ખરીદો છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે હંમેશા દેશી અને નાના આકારવાળી મગફળી જ ખરીદો, કારણ કે તે જ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે। હવે તમારા મનમાં એ સવાલ આવી શકે છે કે મગફળી જેવી સામાન્ય અને સસ્તી વસ્તુ આખરે બદામ, કાજુ અને અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ કરતાં વધુ અસરકારક કેવી રીતે હોઈ શકે છે? પરંતુ સત્ય એ જ છે કે જો તમે મગફળીને સાચી માત્રામાં, સાચા સમયે અને નિયમિત રીતે ખાવાનું શરૂ કરી દો તો આ તમારા શરીર માટે અત્યંત અસરકારક અને કિફાયતી ટોનિક સાબિત થઈ શકે છે। હવે વાત કરીએ કે મગફળી તમારા શરીર પર
કેવા પ્રકારનો પ્રભાવ પાડે છે. સૌથી પહેલાં હાડકાની વાત કરીએ. જો તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે, કમરમાં જડતા રહે છે, દાંત નબળા પડી ગયા છે કે હાડકામાંથી કડકડાટ જેવો અવાજ આવે છે, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ચૂકી છે. મગફળી આ ઉણપને પૂરી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં નેચરલ કેલ્શિયમ સારી માત્રામાં હાજર હોય છે, જે હાડકાને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ પૂરતી માત્રામાં મળી આવે છે, જે શરીરમાં કેલ્શિયમને સારી રીતે એબ્ઝોર્બ થવામાં મદદ કરે છે, જેથી તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી નથી. મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ જરૂરી નથી માનવામાં આવતું, પરંતુ તે શરીરની નસો, ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમના બહેતર કામ કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો તમને હાથ અને પગમાં ઝંઝણાટી અનુભવાય છે, નબળાઈ લાગે છે, ધ્રુજારી થાય છે કે શૂન્યપણું જેવો અહેસાસ બન્યો રહે છે, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડવા લાગ્યું છે. આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક સરળ અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. જો તમારા હાથ પગ વારંવાર શૂન્ય પડી જાય છે, શરીરમાં ઝંઝણાટી રહે છે, સ્નાયુઓમાં સતત દુખાવો રહે છે કે ચાલતી વખતે શરીરમાં એક અલગ જ પ્રકારની સનસનાટી અનુભવાય છે, તો આનો અર્થ એ હોઈ શકે છે કે તમારા ન્યુરોન્સ ધીમે ધીમે નબળા પડી રહ્યા છે. આ સિવાય જો તમારા હાથ ધ્રુજે છે, કોઈ પણ વસ્તુ પકડતી વખતે કંપન અનુભવાય છે, યાદશક્તિ ધીમે ધીમે નબળી પડી રહી છે, વાળ ખરવા લાગ્યા છે કે આંખોની રોશની ઓછી થતી જાય છે, તો આ બધા સંકેતો બતાવે છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ચૂકી છે. મગફળીમાં વિટામિન B1, B6 અને વિટામિન E સારી માત્રામાં હાજર હોય છે, જે આ બધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. ખાસ કરીને વિટામિન E એક ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે. શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં સહાયક હોય છે. ચહેરાની કરચલીઓ, ડાઘ ધબ્બા અને ખીલને ઓછો કરવામાં મદદ કરે છે અને ત્વચાની સાથે સાથે કોષોને પણ ફરીથી નવી તાજગી અને નવું જીવન આપવાનું કામ કરે છે. એટલું જ નહીં, મગફળીમાં ઝીંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે, જે શરીરની પૂરતી કાર્યપ્રણાલીને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે. આ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આખા શરીરને અંદરથી ભરપૂર તાકાત આપવાનું કામ કરે છે. તેથી જો તમારી પાચન શક્તિ નબળી છે, ખોરાક સાચી રીતે પચતો નથી, ગેસ બને છે, અપચાની ફરિયાદ રહે છે, વારંવાર કબજિયાતની સમસ્યા થાય છે, તો મગફળીનું સેવન તમારા માટે એક ખૂબ જ લાભદાયી અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે આખરે આનું સેવન કરવાનો સૌથી સાચો સમય કયો છે અને કેટલી માત્રામાં ખાવું જોઈએ અને આને લેવાની સાચી રીત કઈ છે. પરંતુ તે માહિતી સુધી પહોંચતા પહેલાં એ જાણવું પણ જરૂરી છે કે આખરે તે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને અંદરથી ભરપૂર તાકાત આપી શકે છે. આ બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી, પરંતુ એક એવી સામાન્ય વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે, અને તેનું નામ છે કિશમિશ. જી હા મિત્રો, એક કિશમિશ જેને આપણે સુકાયેલી દ્રાક્ષના રૂપમાં પણ ઓળખીએ છીએ, જે બજારમાં અલગ અલગ રંગો અને આકારોમાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો હળવા પીળા રંગની કિશમિશને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોટી અને વધુ મોંઘી જાતને મુનક્કાના નામે ઓળખે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્ય કિશમિશ હાજર છે, તો તમે તેનો જ સાચી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દો, કારણ કે આ પણ તમારા શરીર માટે કોઈ અસરકારક ઔષધિથી બિલકુલ ઓછું નથી હોતું. હવે જે રીત હું તમને જણાવવા જઈ રહી છું, તેમાં મગફળી અને કિશમિશને કયા સમયે અને કેટલી માત્રામાં લેવાના છે, આ બધું હું ખૂબ જ સરળ ભાષામાં વિગતવાર સમજાવીશ. પરંતુ તે પહેલાં એ સમજી લો કે કિશમિશ શરીર માટે કેટલી બધી લાભદાયી માનવામાં આવે છે. જો તમારા મનમાં દરેક સમયે તણાવ બન્યો રહે છે, મગજ ગૂંચવાયેલું રહે છે, નાની નાની બાતોને લઈને જરૂર કરતાં વધુ વિચારતા રહો છો, અને આ જ કારણે મન બેચેન બન્યું રહે છે, જેના કારણે રાત્રે સારી ઊંઘ અને ઊંડી ઊંઘ નથી આવી શકતી, તો આનો અર્થ એ હોઈ શકે છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડી ચૂક્યું છે. આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે અમૃત જેવી અસર કરી શકે છે. કિશમિશમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે અને હાર્ટને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે રોજે સાચા સમયે કિશમિશનું સેવન કરવાનું શરૂ કરી દો છો, તો તમારું હૃદય મજબૂત બન્યું રહે છે
અને હૃદયને લગતી પરેશાનીઓ જેવી કે બ્લોકેજ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ધીરે ધીરે દૂર રહેવા લાગે છે. કિશમિશ શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે અને ખાસ કરીને તે લોકો માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે જેમને વારંવાર કબજિયાતની સમસ્યા રહે છે, કારણ કે આ પાચન ક્રિયાને બહેતર બનાવવાનું કામ કરે છે. કિશમિશનો સ્વાદ મીઠો હોય છે, તેથી આને ખાવી પણ સરળ લાગે છે અને આ ધીમે ધીમે તમારા ડાયજેશન સિસ્ટમને મજબૂત કરવા લાગે છે. જો તમને વારંવાર ગેસ બનવાની ફરિયાદ રહે છે, જેનાથી છાતીમાં બળતરા થાય છે, પેટ ભારે અનુભવાય છે, દુખાવો રહે છે કે દાંતમાં ખેંચાણ જેવો અહેસાસ થાય છે, તો આ બધી પરેશાનીઓમાં કિશમિશ ઘણી રાહત પહોંચાડવાનું કામ કરે છે. ઘણીવાર રાત્રે સૂતી વખતે પેટનું એસિડ ગળા સુધી પહોંચી જાય છે અને સવારે મોંનો સ્વાદ ખરાબ અનુભવાય છે. આ બધું ગેસના કારણે થાય છે અને કિશમિશ આમાં પણ આરામ આપવામાં મદદ કરે છે. આની સાથે જ કિશમિશ શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં પણ સહાયતા કરે છે, પરંતુ આ લોહીમાં શુગરનું સ્તર નથી વધારતી. તેથી જે લોકોને ડાયાબિટીસની પરેશાની છે તેઓ પણ આનું સેવન કોઈ પણ દર વગર કરી શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ આ ઘણી લાભદાયી માનવામાં આવે છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. કિશમિશ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવવામાં સહાયતા કરે છે અને ચહેરાની ત્વચામાં પ્રાકૃતિક નિખાર લાવે છે, કારણ કે તેમાં ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ સારી માત્રામાં હાજર હોય છે. હવે વાત કરીએ કે આને કઈ રીતે અને કેટલી માત્રામાં લેવું જોઈએ, કારણ કે મોટા ભાગના લોકો આની સાચી રીત નથી જાણતા અને આ જ કારણે તેમને આનો પૂરો ફાયદો નથી મળી શકતો. જો તમને હંમેશા શરીર ભારે અનુભવાય છે, નબળાઈ રહે છે, સાંધા અકળાય છે અને સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ રહે છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં મગફળીની માત્રાને સમજી લો. આની રીત ખૂબ સરળ છે. જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં આરામથી આવી જાય એટલી માત્રા પૂરતી માનવામાં આવે છે. પછી ભલે તમે બાળક હોય, જવાન હોય કે બુઝુર્ગ, દરેક વ્યક્તિએ પોતાની હથેળીના હિસાબથી જ મગફળી લેવી જોઈએ, ન તેનાથી વધુ અને ન તેનાથી ઓછી. હવે એક વાટકીમાં એટલી મગફળી નાખી દો જેટલી તમારી મુઠ્ઠીના સરળતાથી સમાઈ જાય. અને હવે વાત આવે છે કિશમિશની સાચી માત્રાની. કોઈ પણ વ્યક્તિ માટે એક દિવસમાં 10 થી 11 કિશમિશ પૂરતી માનવામાં આવે છે. તમારે આ કિશમિશને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને રાત્રે 1 વાટકી પાણીમાં પલાળી દેવાની છે. તે જ સમયે મગફળીને પણ પાણીમાં નાખીને પલાળી દેવાની છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં સારી રીતે પલળે છે ત્યારે આની અંદર હાજર પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં જલ્દી અસર બતાવવાનું શરૂ કરી દે છે. આમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં પહોંચીને તરત જ પોતાનો પ્રભાવ બતાવવા લાગે છે. હવે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં આ પલાળેલી કિશમિશ અને મગફળીને ધીમે ધીમે ચાવીને ખાધા કરી શકો છો, અથવા તો ચાહો તો આને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને પછી તેમાં થોડી વધુ પાણી ઉમેરીને એક ગ્લાસની જેમ તૈયાર કરીને પી શકો છો. જો તમે ચાહો તો મગફળીના ફોતરા ઉતારી શકો છો, પરંતુ ફોતરા કાઢ્યા વગર પણ આને આરામથી ખાઈ શકાય છે અને તેનાથી કોઈ નુકસાન નથી થતું. આ પૂરી રીતે તમારી પસંદગી અને સુવિધા પર નિર્ભર કરે છે. જો તમને આને પીસીને પીવાનું પસંદ નથી તો તમે આને સલાડમાં ભેળવીને પણ સરળતાથી ખાઈ શકો છો. જો તમે રોજ આ રીતે કિશમિશ અને મગફળીને સાચી માત્રામાં લેવાનું શરૂ કરી દેશો તો તમારા શરીરમાં જબરદસ્ત તાકાત આવવા લાગશે, રોજનો થાક દૂર થવા લાગશે, નસોમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં રહે અને તમને ઊંડી તથા સુકૂનભરી ઊંઘ આવવા લાગશે. તણાવ જેવી પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને શરીર અંદરથી સતત મજબૂત બનતું જશે. પાચન શક્તિ પણ મજબૂત થઈ જશે અને જ્યારે પેટ સાચી રીતે કામ કરે છે ત્યારે શરીરની લગભગ 90% બીમારીઓ મેળે જ ઓછી થવા લાગે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. જ્યારે તમે પેશાબ કરતી વખતે સફેદ ફીણ જેવું કંઈક જુઓ છો તો આને એ વાતનો સંકેત માનવામાં આવે છે કે શરીરમાં પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે ત્યારે સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને આ પરેશાની મોટા ભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. એટલા માટે જ કિશમિશ અને મગફળીનો આ ઘરગથ્થુ ઉપાય ખૂબ જ વધુ અસરકારક માનવામાં આવે છે. આ માત્ર સ્નાયુઓને તાકાત આપવાનું કામ નથી કરતો, પરંતુ આખા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને પ્રોટીનની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. આ નુસ્ખો ખૂબ જ સસ્તો, અત્યંત સરળ અને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ પછી ભલે તેની ઉંમર કંઈ પણ હોય, આને અપનાવીને શાનદાર ફાયદો મેળવી શકે છે. અને આજથી જ પોતાની રોજિંદી આદતનો હિસ્સો બનાવી લો અને પોતાના પર ભરોસો રાખો
આની અસર તમને જરૂર અનુભવાશે. મને જરૂર જણાવો કે તમે આ વિડીયોને કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો અને તમને આ માહિતી કેવી લાગી. અને હા, રોજે થોડું ચાલવું અને હળવી કસરત કરવાનું બિલકુલ ન ભૂલતા. જો તમે ચાહો તો હું એક અલગ વિડીયોમાં તમને એ પણ બતાવી શકું છું કે સ્નાયુઓને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય, જેથી શરીરમાં ક્યારેય પણ તાકાતની ઉણપ અનુભવાય નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.